તો અનેક અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ। છોટાઉદેપુર નગરપાલિકાની પણ મતગણતરી શરૂ થવાની છે। સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। સરકારી પોલિટેકનિકલ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। નગરપાલિકાની ચૂંટણીમાં 99 ઉમેદવારોના ભાવિનો ફેસલો થવાનો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે છોટાઉદેપુરથી સંવાદદાતા રફીક। છોટાઉદેપુરમાં પણ 9ના ટકોરે મતગણતરી શરૂ થઈ જશે। કેવી આખરી તૈયારીઓ જોવા મળી રહી છે? જી આપને જણાવ્યું કે છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 99 ઉમેદવારો હતા। તેની મતગણતરી થોડી વારમાં શરૂ થશે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયા દરેકને ચેકિંગ કરીને અંદર મોકલવામાં આવે છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો છોટાઉદેપુર જિલ્લાની તમામ પોલીસ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ સરકારી પોલિટેકનિક કોલેજમાં પહોંચીને જે બંદોબસ્ત ગોઠવ્યો છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે આ વખત નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ ધાંધલી ના થાય તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે। આપણી સાથે બસપાના નેતા જોડાયા છે। તમે જીતનો કેવો આશાવાદ વ્યક્ત કરો છો અને શું પરિસ્થિતિ છે? સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને બસપા હાથી આવશે એ અમને પૂરી ગણતરી છે અને થોડીક વારમાં મતદાનનું પેટી ખુલી જશે તો ખબર પડી જશે કે શું થાય છે શું। બીજી વાત એ છે કે આટલા બધા ઉમેદવારો વચ્ચે બસપા કઈ રીતના મેદાનમાં છે? ભાજપ મોટી સંખ્યામાં નેતાઓ ઉતાર્યા હતા અને વારે ધારાસભ્યો સહિત અન્ય નેતાઓ પ્રચારમાં આવ્યા હતા। તો બહુજન સમાજવાદી પાર્ટી ગત વખતે શાસનમાં તે વખત શું થશે? આ લોકોને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નતો ભાજપની સરકારને, એટલે બધા નેતાઓને ઉતાર્યા, માનનીય નેતાઓને ઉતાર્યા હતા। અમે લોકલ ફેસ સાથે બહાર આવ્યા છે અને અમારું કામ બોલે છે। અમે કામના માધ્યમથી જીતની આશા રાખીએ છીએ। આપણે બીજી તરફના દ્રશ્યો બતાવીશું। હાલ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે। બીજી તરફના દ્રશ્યો છોટાઉદેપુર નગરના રોડ પરના છે દ્રશ્યો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મતગણતરી તેની આસપાસ પણ બેરિકેડ મારી દેવામાં આવ્યા છે। અહીંયા જે છોટાઉદેપુર ટાઉનના પીઆઈ છે તેઓ મેઇન રોડ ઉપર લોકોને ભીડ ના થાય તે માટેની તમામ તૈયારીઓ બંદોબસ્ત સાથે કરવામાં આવી છે। પોલીસ ચપ્પા પર મહિલા કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ છે। આપને દ્રશ્યો બીજી તરફ બતાવીશું। જે આ રોડ મેઇન છે તે વાહન વ્યવહાર પણ ના થંભે તેની પણ કાળજી લેવામાં આવી છે અને છોટાઉદેપુર નગરપાલિકાની મતગણતરીમાં જે પ્રવેશ આપવામાં આવે છે ત્યાં પણ બેરિકેડ મારવામાં આવે છે। કોઈ પણ વાહનને અંદર મતગણતરી સેન્ટરમાં લઈ જવાની પરમિશન નથી, મોબાઈલ લઈ જવાની પરમિશન નથી। તો જે પોલીસ છે તે પોલીસ તમામ વ્યવસ્થાઓ ઊભી કરી છે। સાથે સાથે મહત્વની બાબત છે કે મહિલા કોન્સ્ટેબલો પણ રાખવામાં આવ્યા છે। મહિલા કોન્સ્ટેબલો અહીંયાથી મહિલાઓને પ્રવેશ આપશે, બીજી સાઈડથી પુરુષ એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે મહિલા કર્મચારીઓ છે તેનું અલગ બેરિકેડ બનાવવામાં આવ્યું છે જેનાથી મહિલાઓને પ્રવેશ આપવામાં મુશ્કેલી ના પડે। હાલ તો જે મતગણતરી જગ્યા છે સરકારી પોલિટેકનિક કોલેજમાં મોટી સંખ્યામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને જે ઉમેદવારોના એજન્ટો છે ઉમેદવારો છે તેઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જી રફીક, છોટાઉદેપુર નગરપાલિકા છે તે કોનો ગઢ રહીને આ વખતે લોકોનો ઝુકાવ કોના તરફી હતો? આપને જણાવી દઉં, આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બીજા જે અહીંયા યુવાનો છે યુવાનો સાથે વાત કરીશું। જે એક યુવા કાર્યકર છે, આ વખતે કઈ પરિસ્થિતિ છે? ભાજપ અને કોંગ્રેસ ને બસપા વચ્ચેનો જંગ છે ત્યારે અપક્ષો પણ છે ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થશે? બસપા તે બહુપૂર્ણ મતથી વિજય થાય છે એ થોડાક ક્ષણોમાં હવે ટૂંક સમય બાકી છે એમાં ખબર પડી શકો। અહીંયા એવી પરિસ્થિતિ છે કે ત્રિપક્ષીય જંગ છે અને અપક્ષો છે। તો અપક્ષો કઈ રીતના બહુજન સમાજ પાર્ટી હોય કે બીજેપી હોય કે કોંગ્રેસને તેઓને રોકવાનો કઈ રીતના પ્રયાસ અપક્ષોનો હશે? અમે પૂરી અમારી મહેનત લગાડી છે આ વખતે, તો અમને વિશ્વાસ છે કે અમે પૂર્ણ બહુમતીથી જીતીશું। બીજા કાર્યકરો છે તેમની સાથે પણ વાત કરીશું। યુવા કાર્યકરો છે, આ એક યુવા કાર્યકર છે તેની સાથે વાત કરીશું। આ વખતની શું પરિસ્થિતિ છે? ભાજપ, કોંગ્રેસ, બસપા ત્રણેય પાર્ટીઓ લડી રહી છે ત્યારે આ જે નગરપાલિકાનો જંગ છે કોના તરફે છે? આ વખતનું જે ઇલેક્શન થયું છે એનું જે ચિત્ર કોઈ સ્પષ્ટ જ નહીં આવી શકતું। કોઈ ઉમેદવાર એવું નહીં કહી શકતું કે હું જીતીશ અને કોઈ દાવો પણ નથી કરી શકતું, કારણ કે જે આ ફેરીનું જે ચિત્ર છે, જે રિઝલ્ટનું ચિત્ર છે એ કોઈને ખબર જ નથી પડતી કે ઇલેક્શન કયા ટાઈપનું થયું છે। ઉમેદવાર જે મતદાતાઓના
બધાને કઈ તરફ વળે છે અને મતદાતાઓ કયા ટાઈપનું એ લોકોએ મતદાન કર્યું છે એ કોઈ પણ વસ્તુ ખબર નથી પડતી. કારણ કે આ ફેરીનો કોઈ પણ ઉમેદવાર કહી શકતું નથી કે હું જીતીશ એમ. બધા દાવા તો બધા કરી શકે છે. હવે જોઈએ હવે 2 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થવાનું છે તો આપોઆપ સમજ અને એનું કમ્પ્લીટલી રિઝલ્ટ આવી જ જવાનું છે. તો પછી કોઈ કહેવાનો કોઈ મતલબ જ નથી. 99 ઉમેદવારો છે, અપક્ષો વધારે છે, લઘુમતી ની વસ્તી પણ વધારે છે. ભાજપે લઘુમતી સમાજને ટિકિટ નહીં આપી, બસપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં આવી. તો એનું કયું સમીકરણ છે કે અપક્ષો મેદાનમાં આટલા બધા રહ્યા? મારું તો એવું કેવું છે કે જો અગર લઘુમતીમાં 13 ઉમેદવાર બીજો થઈ શકે તો એ પણ બોડી બનાવી શકે છે. કારણ કે 28 ઉમેદવારોમાંથી જો 13 ઉમેદવાર હર વર્ષની જેમ 11-12 તો મુસ્લિમ ઉમેદવાર તો હોય છે જ. અને જો કદાચ 13 ઉમેદવાર થઈ જાય તો એ પણ બોડી બનાવી શકે છે. એ બી બોડી બનાવવા માટે એ બી એ લોકો લાભ લઈ શકે છે. અને આમ બી તો જો અપક્ષ વધારે છે તો હું જાણું છું ત્યાં સુધી અપક્ષ જ બોડી બનાવી શકે એવું લાગે રહ્યું છે મને. એટલે પાર્ટી નહીં બનાવી શકે? આટલી બધી 3 પાર્ટીઓ છે, 4 પાર્ટીઓ છે તો પણ પાર્ટીઓમાં ડિવાઈડ થઈ ગયું છે ને. કારણ કે ઉમેદવારોનું ડિવાઈડ થઈ જશે. અપક્ષ વધારે છે તો અપક્ષનું જોડ વધારે ચાલે છે. ત્યારે પછી હવે જોઈએ હવે 2 કલાક પછી શું પરિણામ આવે છે એના ઉપરથી આપણે નક્કી કરીશું. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોનું જોર રહેશે, કારણ કે દરેક વિસ્તારમાં અપક્ષો હતા અને અપક્ષોનું જોર રહેશે. બીજા અહીંયા એજન્ટો આવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. છોટાઉદેપુર નગરપાલિકામાં જે પરિસ્થિતિ કઈ નિર્માણ થઈ છે, કોણ જીતશે, કેવી પરિસ્થિતિનું નિર્માણ છે? પરિસ્થિતિમાં એવું તો કહી શકીએ કે આપણે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી છે એમાં 28 મતદારો જે છે એમાંથી મારા મત મુજબ અપક્ષનો કોઈ પણ પાર્ટી બને એમાં અપક્ષનો તો ટેકો લેવો જ પડશે. એટલે કોઈ પણ પાર્ટી સિંગલ પોતાની રીતે બોર્ડ નહીં બનાવી શકે? ના, નહીં બનાવી શકે. એનું કારણ છે દરેક વોર્ડની અંદર ખરાખરીનો જંગ છે. આમાં અપક્ષ ઉમેદવારોનો એમને ટેકો તો જોઈશે જ. કારણ કે જોવા જઈએ તો દરેક વોર્ડમાંથી મોભી સભ્યો બધા જે કહી શકાય એ અમુક અપક્ષ તરીકે પણ એમને ઉમેદવારી નોંધાઈ છે. એટલે એમનો ટેકો તો જરૂરી જ બનશે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, બધા જ અપક્ષો અને બસપાને અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે. ત્યારે અહીંયા જે ઉમેદવારોના એજન્ટો છે તે અહીંયા પ્રવેશ લઈ રહ્યા છે. ત્યારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયાથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરંતુ કોઈ પણ એવું નહીં કહી શકતી પાર્ટી, 3 પાર્ટી કે હું સિંગલ લાર્જેસ્ટ બનીને બોર્ડ બનાવીશ. પરંતુ છોટાઉદેપુર નગરપાલિકાનો જંગ છે તે અપક્ષોના સહારે રહેશે તેવું લાગી રહ્યું છે. જી આભાર રફીક સમગ્ર માહિતી